સેન્ટ વેન્ટ મારે છે, પરફ્યુમ નાખવાનું ના હું નાખીને દાય છું. જો નાખી દે વાંદરો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ સારા છો. તો આજનો બ્લોગ છે ને આપણે પથારીમાંથી શરૂ કરી દીધો કેમ કે આપણે સાંજે ગયેલા ગોતેડા તો હાલ જ ઉઠીએ છીએ અને થોડું શરદી ખાંસી એવું થઈ ગયેલું છે એટલે છે ને બોલવામાં બી થોડું તકલીફ પડે છે. તો ચાલો આપણે બ્રશ કરીને નાહી ધોઈ રેડી થઈને મળીએ. હેલો ગાઈસ, તો હું છે ને નાહી ધોઈ રેડી થઈને આવી છું અતુલના ઘરે અને ચલો તમને બતાવું. આ છે અતુલનું ઘર. અતુલ અંદર રેડી થાય છે, બતાવું તમને. જો અતુલભાઈ અમારે રેડી થાય છે. સેન્ટ વેન્ટ મારે છે, પરફ્યુમ નાખવાનું ના હું નાખીને દાય છું. જો નાખી દે મસ્ત કરી દે તો નાખીએ. ગાઈસ તમે પછી નીકળીએ, ચાંદલો મૂકવા જઈએ છીએ ગજાપુરા. બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી. ગાઈસ આપણે છે ને આવી ગયા છે બીજા મિત્રને ઘેર, એને અહીંથી લેવાનો છે અને એનું ઘર આજુ અક્ષયભાઈ અમારે તૈયાર એ બી થઈ ગયો છે. પાણી લાય ઠંડુ. આ છે એમની મોટા ભાઈની છોકરી. શું નામ તારું? શિવાનગી. આનું નામ શિવાનગી છે. તો જો પાણી લઈને આવ્યો. આને હાલ પાણી. बस बढ़िया. रेडी? हाँ रेडी हो चुका हूँ. बाद में हम यहाँ से निकलते सीधे गजापुरा. રસ્તામાં ઉભા રહે છે અને નજીક જ છે, પહોંચવા દાયેલા છે અને અહીં જો કેનાલ નો વ્યૂ કેવો મસ્ત છે. જોઈ શકો ને અતુલ જો પાણીમાં છે ને બે ડૂબકી 3 ડૂબકી કરે હે. પથ્થર મારે ઢેકાન ભેગા. જો આ પાણી કેવું કેનાલમાં મસ્ત જાય છે અને આને છે ને મજા આવી ગઈ છે ને પાણીમાં પથ્થર નાખવાની. જો હું કે પથ્થર મેં નાખે ના મને તો આ છે, આને નાવાની ઈચ્છા થાય છે. ઘરથી ના નાય તો બરાબર. પછી ડાયર ની આવ્યો હોય તો ભાઈ ઈચ્છા થતી હોય નાવાની. જો ગાઈસ અમે પહોંચી ગયા છે અને જો અતુલ અમારે ગાડી પાર્કિંગ કરે છે. જો અમારી ગાડી પાર્કિંગમાં મુકાઈ ગઈ. ગાડીને અમે જીલા પત્રવાલ મૂકવા. તો આ જોઈ શકો છો અહીં આ છે લાડાનું ઘર. તો અહીંયા અમારા ભાઈબંધ છે તો આવ્યા છે અમે એના ઘરે. અને આ બાજુ જો ઉબેટ મૂકે છે કેમ કે ગાડી વધારે ના મેકી છે. અમારા અક્ષયભાઈ કેવું છે? ત્યારે આનો ફોન બગડી ગયેલો હે અને આને હે ને ફોન વગર કેવા દિવસ થઈ જાય છે. તમે અત્યારે આવ્યા છે ને અમારા ફોઈને ઘરે અને અહીંયા અત્યારે જામફળ લેવા જડે છે. વાંદરો જાયફળ છે એ મસ્ત મોટા મોટા. તો અહીંથી અમે જામફળ લઈશું ગંબા સીધા નખ. હા દેખો જામફળ. અતુલ્યા ચાલો. હા અતુલી ભાઈ તને મફત બેઠો બેઠો ખાઈ બતાવતા વગર મહેનત જો ખાલી એને છે ને બેઠો બેઠો બધું ખાવું, કઈ મહેનત કરવું નહીં. પેલા ભાઈ પાકેલું એમ મફતી જોયે. પેલો ભાઈ મહેનત કરીને ઉપરથી પાડે હે અને આ ભાઈને બેઠું બેઠું ખાવું હે. અમે બી ખાઈએ છીએ. બસ લાખે ટક ઉતરી જા, પડતો નહીં હોય. જો જાયફળી આ ભાઈ દેખો ઉતરે કેવી રીતે. આવી ગયા છે ગોગંબા. તો અહીંયા ગોગંબા અમારા અક્ષયભાઈ નો ફોન રિપેર કરવા મૂકેલો એ લેવાનો છે. તો અમે જઈએ મોબાઈલની દુકાને ને આ જોઈ શકો ગોગંબા.
ચાર્જિંગ હા એ વાળો ફોન બેટરી નો પ્રોબ્લેમ હતો કીધું બેટરી નો પ્રોબ્લેમ મોબાઈલ મેં ચેક કર્યું મારે ના થયો પછી હવે એને બેટરી નાખી હતી તો ચેક કર્યું બેટરી ચેન્જ કરી કે તને એટલે સિમ બીજો એ તો મારા જોડે છે એક છે ને મેમરી હશે મેમરી જીતભાઈ સમયથી ફોન લઈ લીધો ને હવે અહીંથી જઈએ સીધા ઘેર ગાઈસ તમે આવી ગયા છે લગન એ મેં તો ઘરે બધે ફરે પડી અને થાકી બી ગયા હા ભાઈ મને છોડીને હવે જશે ઘેર અને હું જાઉં છું ઘેર આવી ગયું છે આ ઘર જોઈ શકો છો આ અને આ બ્લોગ આપણે હવે અહીં એન્ડ કરીએ તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું પાછા નવા એવા જ બ્લોગ સાથે બાય બાય